જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? In the last video we will start the second part of the chapter, that is the inflation, right? We saw that if the price is continuously rises in all the sector in the economy, that is the service sector, the industry sector and the agriculture sector, if in all the sector there is a rise in the prices, then it is known as the inflation, right? In the inflation the demand is the more than the supply, right? આપણે આ વસ્તુ જોયું હતું. બટ વોટ આર ધી કઝિસ ઓફ ધી ઇન્ફ્લેશન, બરાબર? તો તેના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે. ધીસ ક્વેશ્ચન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી 5 માર્ક્સ ક્વેશ્ચન. 5 માર્ક્સને પૂછાય તો જે તમને બધા કોઝિસ આપેલા છે બધા કોઝિસ તમારે એક્સપ્લેન કરવા પડશે, અથવા તો કોઈ સેપરેટલી કોઝિસ તમને 3 માર્ક્સમાં ઓર 2 માર્ક્સની અંદર પૂછી શકે છે. સો આપણે જોઈ શકીએ છીએ કે આ ક્વેશ્ચન તમને એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને ઇકોનોમીને સમજવા માટે પણ આ ક્વેશ્ચન, ઇન્ફ્લેશનને સમજવા માટે પણ આ ક્વેશ્ચન તમારો ઇમ્પોર્ટન્ટ છે. સો ફર્સ્ટલી there are two main factors affecting the inflation, right? Two main factors છે ઇન્ફ્લેશન અફેક્ટ કરે છે. એક છે ઇન્ક્રીઝ ઇન ધી ડિમાન્ડ એન્ડ ધી સેકન્ડ વન ઇઝ ધ ઇન્ક્રીઝ ઇન ધી પ્રોડક્શન કોસ્ટ, રાઈટ? પ્રોડક્શન કોસ્ટ એ સપ્લાય રિલેટેડ છે. આપણે જોયું કે ઇન્ફ્લેશન અને ડિમાન્ડ અને સપ્લાય બે વસ્તુ અફેક્ટ કરે છે, રાઈટ? સો એના બે મેજર ફેક્ટર છે, ઇન્ક્રીઝ ઇન ધી ડિમાન્ડ એન્ડ ઇન્ક્રીઝ ઇન ધી પ્રોડક્શન કોસ્ટ. સો ફર્સ્ટલી વી સ્ટાર્ટેડ વિથ ધ ફર્સ્ટ કોઝિસ, દેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. એના પાછળ એની અંદર 3 ટાઈપ્સ પડે છે. સો લેટ્સ સ્ટાર્ટેડ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. શું કીધું છે એ લોકોએ કે ઇફ ધ ડિમાન્ડ ઓફ ધી પ્રોડક્ટ ઇન્ક્રીઝીસ, જો પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને સપ્લાય પોસિબલ નથી, સપ્લાયને ઇન્ક્રીઝ કરવાની પોસિબલ નથી, સપ્લાય કોન્સ્ટન્ટ જ છે અને એ પ્રોડક્ટની ડિમાન્ડ વધતી છે, બરાબર? તો એ પ્રોડક્ટના પ્રાઇઝમાં શું જોવા મળશે? ઇન્ક્રીઝ જોવા મળશે, રાઈટ? એ પ્રોડક્ટના પ્રાઇઝમાં શું જોવા મળશે? ઇન્ક્રીઝ જોવા મળશે. ક્લિયર થાય છે? If the demand of the product increases and supply is not possible, right? Further supply is not possible, so that the price of the product will increases, right? આ શું કહે છે? ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડમાં કહે છે આવું, બરાબર? હવે તમને એક્ઝામ્પલ આપું તો આપણે એન્શિયન્ટ ડાયમંડ્સ છે, બરાબર? પ્રિશિયસ ડાયમંડ છે, સોરી, એન્શિયન્ટ આઇટમ્સ છે, અમુક પ્રિશિયસ ડાયમંડ છે, હિસ્ટોરિક આઇટમ છે, તો તેને લઈ લઈએ તો તેની અંદર આપણને થોડુંક એવું જોવા મળે કે એની સપ્લાય તો પોસિબલ જ છે જ નહીં અને એની ડિમાન્ડ વધારે હોય તો એની પ્રાઇસમાં વધારે જોવા મળે છે આપણને, બરાબર? ફર્ધર સપ્લાય તો એની પોસિબલ જ નથી. એન્ટિક આઇટમ છે, બરાબર? એન્ટિક આઇટમ છે તો ફર્ધર સપ્લાય પોસિબલ નથી તો એની પ્રાઇસમાં આપણને ઇન્ક્રીઝ જોવા મળે છે, રાઈટ? ઓર તમને બીજી વાત કરું તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની છે કે એવી કોઈ બી વસ્તુ લઈ લો તમે કે જેની ફર્ધર સપ્લાય વધારે પોસિબલ નથી, બરાબર? આપણે જોઈએ કે વીટ છે, રાઈસ છે, બરાબર? એને દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જતી છે પણ સામે સપ્લાય કંઈક એટલી વધારે પડતી નથી, એટલે દિવસની દિવસે જેમ પોપ્યુલેશન વધે છે તેમ તેમ એની ડિમાન્ડ વધવાની છે, રાઈટ? કોઈ બી આઇટમ્સની તમે લઈ લો, આજે ડિમાન્ડ વધતી છે તો પહેલાં જેટલા રૂપીઝમાં મળતું એટલા રૂપીઝમાં આજે એ વસ્તુ મળતી નથી, બરાબર? એ કોસ્ટલી મળે છે, રાઈટ? અને શું કહેવાય છે? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેવાય છે. શું કહેવાય છે? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, રાઈટ? તો આ ઇન્ફ્લેશનનું નામ શું છે? જે ડિમાન્ડને ઇફેક્ટ કરે તે ઇન્ફ્લેશનનું નામ છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. કેન બી આસ્ક્ડ ઇન ધ MCQ ઓર 1 માર્ક ક્વેશ્ચન, રાઈટ? ઇન્ફ્લેશન અકોર્ડિંગ ડ્યુ ટુ ધ ડિમાન્ડ ઇઝ નોન એઝ ધ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, રાઈટ? નાવ હવે એની અંદર ફર્સ્ટ છે ઇન્ક્રીઝ ઇન સપ્લાય ઓફ ધી મની. મનીનું સપ્લાય ઇન્ક્રીઝ થાય ઇકોનોમીમાં, બરાબર? બહુ બધા મની આવી ગયા ઇકોનોમીમાં, ઇકોનોમીમાં મની બહુ બધા ફરતા થઈ ગયા, બરાબર? આરબીઆઈ જે રિઝર્વ છે એની સામે કંઈ વધારે પડતા મની છાપતી થઈ ગઈ, બરાબર? એવું જો થાય તો શું થશે ખબર? સપ્લાય ઓફ ધ મની ઇન્ક્રીઝીસ સો દેટ ધ ઇન્કમ ઓફ અ પર્સન ઇન્ક્રીઝીસ. વાય ઇઝ ડિનોટ ટુ ધ ઇન્કમ, રાઈટ? ઇન ઇકોનોમી વાય ઇઝ ડિનોટેડ એઝ ઇન્કમ. સો સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝીસ, ઇન્કમ ઇન્ક્રીઝીસ, ઇન્કમ ઇન્ક્રીઝ થવાનું તો ઓટોમેટિકલી ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની, રાઈટ? પર્સનની ઇન્કમ ઇન્ક્રીઝ થવાની તો ઓટોમેટિકલી પર્સનની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની. આપણે જોયું હતું કે પ્રાઇમરી ગુડ્સ પર સેટિસ્ફાય થઈ જાય પણ તો બી પછી બી ઇન્કમ વધે તો આપણે ધીમે ધીમે લક્ઝરિયસ ગુડ્સ તરફ આગળ જઈએ છીએ, રાઈટ?
સો ડિમાન્ડ ઇન્ક્રીઝીસ, એની સામે સપ્લાય પોસિબલ નથી, તો પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ વિલ ઇન્ક્રીઝીસ. સપ્લાય ઓફ ધ મની ઇન્ક્રીઝીસ, ઇન્કમ ઇન્ક્રીઝીસ, ડિમાન્ડ ઇન્ક્રીઝીસ, સપ્લાય ઓફ ધ ગુડ્સ નોટ પોસિબલ, બરાબર, મોર સપ્લાય ઓફ ધ ગુડ્સ નોટ પોસિબલ, સો ધ પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ ઇન્ક્રીઝીસ. ખબર પડી? ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ મની. હવે આમાં તમને મેકલપ નામના એક ઇકોનોમિસ્ટે, બરાબર, મેકલપ નામના એક ઇકોનોમિસ્ટે એક વાત કીધી છે, ટુ મચ મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્સ કોઝિસ ઇન્ફ્લેશન. બરાબર, જ્યારે બહુ બધા પૈસા થોડીક જ વસ્તુ લાવવા માટે થોડીક જ વસ્તુ લાવી શકે તો તેને શું કહેવાશે? ઇન્ફ્લેશન કહેવાશે. એમ કહેવાય કે ટોપલો ભરીને પૈસા લઈ જાય અને ખિસ્સા ભરીને વસ્તુ આવે તો તે ઇન્ફ્લેશનનું કોઝ છે. બરાબર, સાધારણ સિમ્પલ આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ, દેશી ભાષામાં, તો ટોપલો ભરીને પૈસા લઈ જાઓ અને ખિસ્સા ભરીને વસ્તુ આવે, બરાબર, તો તેનાથી તે શું બતાવે છે? મોંઘવારી બતાવે છે. પહેલાં એમ કહેતા કે થોડાક પૈસામાં, આપણે આગળ બી વાત કરી હતી કે થોડાક પૈસામાં ઘર ચાલી જતું હતું, બરાબર, બટ હવે એવું પોસિબલ નથી, રાઈટ. સો શું થાય છે કે હવે જેમ જેમ આપણે હવે રૂપિયાની વેલ્યુ દિવસે દિવસે ઘટતી જાય છે, બરાબર, એટલે થોડાક જ બહુ બધા પૈસામાં આપણે થોડીક જ વસ્તુ હવે લાવી શકીએ છીએ. તમે એવું હોય તો વીટ છે, રાઈસ છે, એ બધાની પ્રાઇસ કમ્પેર કરી જોવું છે. આપણે ડેલી નેસેસિટીનું યુઝ કરતા છે, ઇવન ગોલ્ડનું તમે પ્રાઇસ કમ્પેર કરી જો, પહેલાં શું ભાવ હતો અને અત્યારે શું ભાવ છે. ક્લિયર થયું? તો ટુ મચ મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્સ કોઝિસ ઇન્ફ્લેશન. એ મેકલપે કીધું છે. જો તમને સેપરેટલી આ ક્વેશ્ચન પૂછાય છે કે એક્સપ્લેન ધી સેન્ટેન્સ ટુ મચ મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્સ કોઝિસ ઇન્ફ્લેશન, તો આજે આપણે ઇન્ક્રીઝ ઇન ધ મની જોયું કે માર્કેટમાં બહુ બધું મની આવી જાય, તેના લીધે જે વેલ્યુ ઓફ ધ મની છે તે ડિક્રીઝ થવાની, બરાબર. વેલ્યુ અહીંયા લખવાનું રહી ગયું છે કે વેલ્યુ ઓફ ધ મની ડિક્રીઝ થવાની. મનીની સપ્લાય વધશે તો મનીની વેલ્યુ ડિક્રીઝ થવાની, લોકોની ઇન્કમ વધવાની, લોકોની ડિમાન્ડ વધવાની, સપ્લાય પોસિબલ નથી તો પ્રાઇસ ઇન્ક્રીઝ થવાનું, રાઈટ. તો તેની અંદર તમારે આ એક્સપ્લેનેશન લખવાનું રહેશે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ ઇન પબ્લિક એક્સપેન્સ, બરાબર. પબ્લિક ધેટ મીન્સ ધ ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ કયા એક્સપેન્ડિચર કરે તે વિચારીએ આપણે, કે કોઈ બ્રિજ કન્સ્ટ્રક્ટ કરવાનો હોય, રાઈટ, કોઈ ડેમ બનાવવાનો હોય, ઓર તમે એક્ઝામ્પલ લઈ લો, કોઈ હાઈવે કન્સ્ટ્રક્ટ કરવાનો હોય, કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ હતો, બરાબર, એવા કોઈ પ્રોજેક્ટ્સ બનાવવાના હોય, રાઈટ. તો તે ટાઈમે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશે, બરાબર. ઇફ ધ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝીસ, ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝીસ. હવે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે કોઈ પ્રોજેક્ટમાં ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરવાની, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કર્યું તો પ્રોજેક્ટ એમને બની ગયો ના, એના માટે એમ્પ્લોય તો જોઈએ ને, તો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝીસ. હવે એમ્પ્લોય મફતમાં તો કામ કરવાના નથી, તો ઇન્કમ ઇન્ક્રીઝીસ. સો ડિમાન્ડ ઇન્ક્રીઝીસ, મોર સપ્લાય ઇઝ નોટ પોસિબલ, સો ધી પ્રાઇસ ઇન્ક્રીઝીસ. હવે આ વસ્તુ ક્યારે થશે? દર વખતે નહીં, પણ જ્યારે ગુડ્સ ને સર્વિસીસ કરતાં પણ એટલે જે બી માર્કેટમાં જેટલા ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એના એક્સેસમાં જો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરશે, બરાબર, એના કરતાં વધારે જો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરશે તો આ વસ્તુ પોસિબલ થશે. એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એ ઇન્ફ્લેશનનો કોઝિસ નથી, બટ બધું ફૂલ લેવલે છે, બરાબર, બધું ફૂલ લેવલે છે. પછી બી જો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરશે તો આ સિચ્યુએશન અરાઇઝ થશે. ક્લિયર? નેક્સ્ટ છે ઓવર પોપ્યુલેશન. ઓવર પોપ્યુલેશન, હવે આપણે તમને કીધું છે કે એવરી યર ધેર ઇઝ 2% ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ડિયાઝ પોપ્યુલેશન, બરાબર. એન્યુઅલ 2% ઇન્ક્રીઝ રેટ આપેલો છે ઇન્ડિયાના પોપ્યુલેશનમાં. પોપ્યુલેશન જો ઇન્ક્રીઝ થાય તો વધતી પોપ્યુલેશન ડિમાન્ડ તો કરવાની ને, બરાબર. હવે વધતી પોપ્યુલેશનની ડિમાન્ડને ફૂલફિલ કરવા માટે એટલી સપ્લાય નથી સામે પોસિબલ, તો પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ ઇન્ક્રીઝીસ. સિમ્પલ. તો જો તમે આ લોજિકથી તમે બધું સમજશો ને, બરાબર, આ બધા લોજિકથી તમે સમજશો ને તો આ ક્વેશ્ચન તમને સમજવામાં ઇઝી પડશે, રાઈટ. તો આ લોજિક, આ જે બધા લોજિક તમને આપ્યા છે તે જે જોઈ રાખજો અને નોટ ડાઉન કરી રાખજો. તમને જે રીતે નોટ કરવું હોય ઇઝીલી રીતે તે નોટ કરી રાખજો. આ લોજિક તમે જો આ ક્વેશ્ચન સમજશો ને તો તમને એક્ઝામમાં લખવા માટે ઇઝી પડશે. ક્લિયર? ચલો હવે આપણે નેક્સ્ટ કોર્સ પર જોયો જીએ. જો ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડમાં આ 3 પોઈન્ટ હતા, બરાબર. ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ ધ મની, ઇન્ક્રીઝ ઇન પબ્લિક એક્સપેન્ડિચર એન્ડ ઓવર પોપ્યુલેશન. હવે નેક્સ્ટ આપણે શું હતું? ઇન્ક્રીઝ ઇન ધી પ્રોડક્શન કોસ્ટ, બરાબર. તો સેકન્ડ પોઈન્ટ, ઇન્ક્રીઝ ઇન ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન. જો કોઈ બી વસ્તુની કોસ્ટ ઓફ પ્રોડક્શન વધે, બરાબર, એની અંદર ફિક્સ, વેરિયેબલ કોસ્ટ, સેમી વેરિયેબલ કોસ્ટ બધું જ આવી ગયું, બરાબર, એની અંદર ઇન્ક્લુડ થઈ ગયું. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન કે રો મટીરિયલના પ્રાઇઝીસ છે, ઇલેક્ટ્રિસિટી છે,
વેજીસ એ બધું જો ઇન્ક્રીઝ થાય તો એ ઇન્ક્રીઝ થતીને પહોંચી વળવા માટે પ્રોડ્યુસર શું કરશે, પોતાની પ્રોડક્ટના પ્રાઇસ ઇન્ક્રીઝ કરી નાખશે, બરાબર. કોઈ બી પ્રોડ્યુસર એવું તો નહીં કરશે ને કે એને કોસ્ટ ઓફ પ્રોડક્શન વધારે જતો છે તો હવે પહેલાંના પ્રાઇઝે ગુડ્સ વેચે, એવું તો નહીં કરશે. ઇફ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ ધી પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ ઓટોમેટિકલી ઇન્ક્રીઝીસ, એટલું યાદ રાખવાનું છે. અને કોસ્ટ પુશ કે સપ્લાય શોક ઇન્ફ્લેશન પણ કહે છે. જેમ આને ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કહેતા હતા આપણે ડિમાન્ડવાળાને, તેમ આને શું કહે છે, કોસ્ટ પુશ ને સપ્લાય શોક ઇન્ફ્લેશન. જે સપ્લાય ઓરિએન્ટેડ ઇકોનોમિક્સ છે ને એવું એ લોકો એવું ધારે છે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન વધવાના લીધે ઇન્ફ્લેશન થાય છે. અને જે ડિમાન્ડ ઓરિએન્ટેડ ઇકોનોમી છે, બરાબર, તે એવું ધારે છે કે ડિમાન્ડ વધવાના લીધે ઇન્ફ્લેશન થાય છે. એટલું યાદ રાખજો. અને તો બીજા કોઈ ટાઈપ્સ નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે ઇફ ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ પ્રાઇઝીસ ઇન્ક્રીઝીસ. અને એના જે બીજા બે નામ છે તે યાદ રાખજો. કોસ્ટ પુશ, પહેલાંમાં ડિમાન્ડ પુલ અને એમાં કોસ્ટ પુશ, કોસ્ટે પુશ કર્યું ને પહેલાંમાં ડિમાન્ડે પુલ કર્યું, યાદ રાખજો. અને આ બીજું નામ છે સપ્લાય શોક ઇન્ફ્લેશન. નેક્સ્ટ છે અધર રીઝન્સ. તેમાં ફર્સ્ટ તમને આપેલું છે ટેક્સેશન પોલિસી. હવે આપણે આ બે કોઝિસ જોયા, એના સિવાય બી અમુક કોઝિસ છે કે જે ઇન્ફ્લેશન માટે જવાબદાર છે, બરાબર, કે જેના લીધે ઇન્ફ્લેશન થાય છે. તો તેમાંથી ફર્સ્ટ કયું છે, મેજર તો 2 ફેક્ટર છે ડિમાન્ડ અને સપ્લાયવાળું, બટ એના સિવાય છે ફર્સ્ટ ટેક્સેશન પોલિસી. તો ગવર્મેન્ટ જો ટેક્સ રેટ ઇન્ક્રીઝ કરશે, બરાબર, ગવર્મેન્ટ જો ટેક્સ રેટ ઇન્ક્રીઝ કરશે તો એટલે કે જીએસટીના સ્લેબમાં વધારો કરશે, બરાબર, જીએસટીના સ્લેબમાં વધારો કરશે તો જે પ્રોડ્યુસર છે એને વધારે ટેક્સ પે, એટલે જે સેલર છે એને ટેક્સ પે કરવો પડે વધારે, તો ઓટોમેટિકલી એ કોના પર ઇફેક્ટ કરશે, કોસ્ટ ઓફ પ્રોડક્શન પર ઇફેક્ટ કરશે. અને એક શેના પર ઇફેક્ટ કરશે, પ્રાઇસ પર ઇફેક્ટ કરશે. સો ઇફ ધ ટેક્સ રેટ ઇન્ક્રીઝીસ, કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝીસ અને પ્રાઇસ બી ઇન્ક્રીઝીસ. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ ઓફ ધી ઇમ્પોર્ટ, બરાબર. જો ઇફ ધ પ્રાઇસ ઓફ ધ ઇમ્પોર્ટ ઇન્ક્રીઝીસ, બરાબર, આપણે કન્ટ્રી જે બી ગુડ્સ ઇમ્પોર્ટ કરે, બરાબર, એમ કહે છે કે 70% ઓફ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ આર ઇમ્પોર્ટેડ ઇન ઇન્ડિયા, બરાબર. પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, એટલે પેટ્રોલ, ડીઝલ, એક્સ્ટ્રા જે વસ્તુ છે એના 70% પ્રોડક્ટ ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે. તો એ ઇમ્પોર્ટની જો પ્રાઇસ વધશે તો પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ ઓલ્સો ઇન્ક્રીઝીસ. હવે પેટ્રોલ ડીઝલના ભાવ તો વધવાના જ છે, પણ એને રિલેટેડ જે બીજા ફેક્ટર્સ છે, બરાબર, બીજી પ્રોડક્ટ્સ છે, દેટ ઇઝ જો આપણે કોઈ બી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન કરીએ તો તેની અંદર બી પેટ્રોલ કે ડીઝલ જવાનું, બરાબર, ટ્રકમાં ડીઝલને એવું જવાનું, આફ્ટર દેટ અમુક મશીનરીમાં ને એમાં બી ડીઝલનો યુઝ થવાનો, રાઈટ. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇફેક્ટ બધા જ પ્રોડક્ટ પર પડવાની છે. તો પ્રાઇસ ઓફ ધ ઇમ્પોર્ટ ઇન્ક્રીઝીસ, then the price of the product also increases. Clear? Next is scarcity. Scarcity આવી જાય, that means what, આપણે જોયું હતું કે કોઈ બી પ્રોડક્ટમાં સ્કેરસિટી આવી જાય, that means કે એની સપ્લાય ધીમે ધીમે ઓછી થતી છે, બરાબર. સપ્લાય ધીમે ધીમે ઓછી થવાની તો પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની. આપણે વાત કરીએ કે વોટર, બરાબર, આપણે વોટરનું તે વખતે એક્ઝામ્પલ લીધું હતું કે પહેલાં વોટર ફ્રી ઓફ કોસ્ટ મળતું હતું, બટ હવે વોટર માટે આપણે પૈસા આપવા પડે છે, બિકોઝ ધી સપ્લાય ઓફ ધી પ્યોર ડ્રિંકિંગ વોટર ઇઝ ડિક્રીઝિંગ ડે બાય ડે, રાઈટ. સો ધેર ઇઝ અ સ્કેરસિટી ઇન ધી વોટર. પછી તમે કોઈ બી વસ્તુ લઈ લો કે આજે એના ભાવ વધારે જોવા મળે છે, એનું રીઝન શું છે કે એની સ્કેરસિટી છે, કે ફ્યુચરમાં એ પતી જવાની પોસિબિલિટી છે, રાઈટ. તો એની સપ્લાય એની ડિમાન્ડ તો વધતી છે, પણ એની સામે સામે સપ્લાય ધીમે ધીમે ડિક્રીઝ થતી છે, તો પ્રાઇસ એના ઇન્ક્રીઝ થતા છે. ક્લિયર થયું? તો અધર રીઝનમાં આપણે 3 રીઝન જોયા. ટેક્સેશન પોલિસી, કે ટેક્સ રેટ ઇન્ક્રીઝ થશે તો બી પ્રાઇસ ઇન્ક્રીઝ થવાનું છે. ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ ઓફ ધ ઇમ્પોર્ટ, કે ઇમ્પોર્ટ આપણે જે બી કન્ટ્રી જે બી વસ્તુ ઇમ્પોર્ટ કરે છે એના પ્રાઇસ જો વધશે તો આપણી એટલે ઇમ્પોર્ટ રેટ ને બધું આવે ને, બરાબર, કસ્ટમ ડ્યુટી ને એ બધું, તો કસ્ટમ ડ્યુટી ને બધામાં જો ચેન્જીસ આવશે, બરાબર, તો પ્રાઇસ ઓફ ધી ઇમ્પોર્ટ ઇન્ક્રીઝ થવાના. અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે બધા પ્રોડક્ટના પ્રાઇસ છે તે બી ઇન્ક્રીઝ થવાના. અને સ્કેરસિટી થશે તો એની સપ્લાય ધીમે ધીમે ઓછી થતી જતી છે અને પ્રાઇસ એ પ્રોડક્ટના વધવાના છે. ક્લિયર? તો હતા આપણા અધર રીઝન્સ. સો આ જે આપણો ક્વેશ્ચન હતો કોઝિસ ઓફ ઇન્ફ્લેશન, જે તમને 5 માર્ક્સમાં પૂછાય તો તમને આ 3, પછી ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન 4 અને આ 7 પોઈન્ટ, બરાબર. હવે આપણે પ્રોપર તો એકદમ લખી નહીં શકીએ આન્સર, રાઈટ.
સો તમારે 7 આન્સર એની અંદર એક્સપ્લેન કરવાના, 7 પોઈન્ટ તમારે એની અંદર એક્સપ્લેન કરવાના રહેશે. ક્લિયર? જો તમે પ્રોપર એક્સપ્લેન કરો એટલીસ્ટ તમારે 6 પોઈન્ટ લખવાના જ રહેશે એક્સપ્લેનેશનમાં. અધરવાઇઝ તમને એક્ઝામમાં જે રીતે પૂછાયું હોય એ રીતે તમારે આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો રહેશે. આ સાથે આપણું જે 3rd ચેપ્ટર છે મની એન્ડ ઇન્ફ્લેશન તે પૂરું થાય છે. જો તમને કોઈ બી ક્વેરી હોય રાઈટ તો પૂછી લેજો, ક્વેશ્ચન બરાબર જોજો. ઇઝી જ છે, તમે આ ફોર્મેટથી જો બધું યાદ રાખશો તો આ ક્વેશ્ચન આન્સર ઇઝી જ તમને પડવાનો છે. રાઈટ? આ ક્વેશ્ચનના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની PDF છે તે તમને કાલે મળી જશે. રાઈટ? સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર. થેન્ક યુ.